આવો 17 આવો આવી ગયા તમે બેસો બેસો પાણી લાવ લાય પારુનું શાક સમાર દઉં ના ના તમે બેહો ને તમે શાંતિથી હું સમાર દઉં તમ તાર બેહો હા મોબાઈલ જુઓ તમ તાર મનીષાબેન અહીંયા ચમ ઉતાવ તમે આ પંખો બંધ હે અંદર એસી ચાલુ કરીને ઉઈ જાવ ને ના હું અહીંયા બરાબર અરે હેડો અંદર એસી ચાલુ કરી આપું તાણે અહીંયા હું ભાઈ ગરમીમાં શું કરો મનીષાબેન તમે મને એમ કે 12 વાગી ગયા હે ખાવાનું બનાવી દઉં અરે પડો તમે વેકેશન કરવા આયા હો કે કામ કરવા આયા હો તમે રહેવા દો તો હું બનાવી દઈશ બધું ખાવાનું અને હે ને તમે આરામ કરો શાંતિથી વેકેશનમાં આરામ જ કરવાનો છોકરીને બેહો જો શાંતિથી તમતા અરે આ શું કરો મનીષાબેન તમે 2 દિવસથી આવ્યું કઈ કામ જ નહીં કર્યું મને બેઠા બેઠા કંટાળો આવે છે આટલું પોતું જ કરવા દે અલા પડે તો તમારે થોડું પોતું કરવાનું હોય જાઓ તમે ઉભા થો આરામ કરો જો હું કરી નાખીશ પોતું તમારે થોડું પોતું કરવાનું હોય લો મનીષાબેન બીજું થોડુંક નાખવું હજી અંદર ના આટલું જ માંડ અરે થોડુંક તો લો પડો મારે ના બહુ થઈ ગયું આટલું તું મને ખાઈને પાડા જેવી કરી નાખીશ શું મોઢું ચડેલું તારું ચડેલું જોય ને પણ ચામ ચડ્યું હી તો પૂછું બાપા આ તમે બોન જુઓ ને શું કર્યું હવે ને 2 દિવસથી આયા હે આરામ બરોબર જો એક કામ ને આમ હાથ દાડે હોય તો ખાઓ પીવું આરામ કરો આના સિવાય કશું કરવાનું જ નહીં ને પણ કેતી હોય તો કામ કરે એવું વહેલા ઉઠે તો કહું ને ઉઠવાનું જો મોડા સુધી 9 વાગે 10 વાગ્યા સુધી તો ઈ રે પડે જ રહે તો આખા ઘરના બધા ઉઠી જાય બધી પથારીઓ લેવાઈ જઈ હોય ખાલી એમના રૂમમાં જ આ બધું રમણ ભમણ પડ્યું હોય બધા ચા નાસ્તો કરી લીધો હોય હવે ઈ એકલા જ બાકી રહી ગયા હોય એમને એવું નહીં થતું કે આ બધાનું પતી ગયું હે તો મારે એકલીનું જ રહી ગયું હે તો વહેલા ના ઉઠી જવાય એમને તો હું એમને પછી ચા નાસ્તો કરાવું અને પછી એને શાંતિથી પાછા ઈ ચા નાસ્તો કરીને ને એટલે પેપર લઈને પાછા બેસી જાય પણ એમને એવું નહીં કે મારા ભાભીને હું થોડી ખાવાનામાં મદદ કરાવું કે આ બચારા એકલા ને એકલા મથે હોવાના કશું કરાવવાનું નહીં ખાવાનું તૈયાર થાય એટલે બેસી જવાનું ખાવાના અને ખાઈ રે એટલે પાછા હે ને રૂમમાં આવી અને શાંતિથી હુઈ જાય અને 12 વાગ્યાનું એસી ચાલુ કરે તે સાંજે 5 વાગ્યા સુધી પણ એમને એવું નહીં થતું કે મારા ભાઈ જેટલી કણકસર કરે છે તો હું આટલું બધું એસી ચાલુ ના રાખું અને કઈક કહો તમારા બોનને કઈક કહો કે આવી રીતે ના જીવાય પણ તું કઈ કહેતી નહીં મારે કહેવાનું બધું તો કેવું જ પડે ને આવું કરે તાણે જલસા કરવા આટલા બધા કાલ સવારે જ કહી દઉં આટલા બધા કે જલસા આઈ હે જલસા મારવા આઈ હે હા તો બસ તું કઈ કામ વાળી હા ઘરની તાણે હા નકરું મારે જ કરવાનું હોય મનીષાબેન તને એક વાત પૂછું તું છેલ્લા 2 દાડાથી આ ઘરમાં આવી તો ત્યાં ઘરમાં આવીને ખાવા પીવાનું હુવા સિવાય કઈ કામ કર્યું ખરું ચમ ઈરે શું કામ કરે આ ઘરમાં એમના બાપાનું ઘર હે અને વેકેશનમાં આરામ કરવા તો સોડિયું બાપાના ઘરે આવતી હોય તો કામ કરતા જોરાવું જોઈએ તો મને આવું જોઈએ તો હું નહીં બોલતી તો તમે શું કામ વચ્ચે ટક કરો છો વર્ષાબેન તમારી છોકરીને કેટલા ટકા આયા અચ્છા 70% જાય એમ ને મારી ઈમાનીને તો 84% આયા હા એ તો અમારે ભણવામાં એટલી હોશિયાર છે ને કે વાત જ ના પૂછો હવે હિમાની તો હે ને આખો દિવસ બસ ભણવું લખવું વાંચવું બસ એના જોડે હે બીજી કઈ વાત જ ના હોય ને અને રાતે મોડા સુધી એટલી વાંચતી હોય ને બચારી એકલી અને પછી એને સવારે એ વહેલા ઉઠી જઈ હોય મને તો ખબર હે ને કે આરી આટલી બધી વહેલા ઉઠી હશે બોલો અને મને તો અમુક વાર હે ને એવું થાય કે આરે હે ને નક્કી ડોક્ટર જ બનશે અલી ડોક્ટર ના બની કે ના શું બને ડોક્ટર જેટલી બધી મહેનત કરે તમને ખબર હે ને અને મારું સપનું એવું છે કે એને ડોક્ટર બનાવવાની છે અને જો હે ને તમે વચ્ચે રોડા નાખ્યા ને તો આપણે બે મેર નહીં આવે જ્યાં હોતે એમાં બે શું વાત કરું તમને મારી ઈમાની તો અમારા પરિવારનું નાખે હા હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે ભણી ગણી મારી ઈમાની ડોક્ટર બની જાય બસ અલી તને કેટલી વખત સમજાય કે ડોક્ટર ના બની કે યાર પાછો નનડ્યો ચાલુ કરે ને કાયમ નનડ્યો ચાલુ કરતા હોય આખા ગામને પોતાનું છોકરું ડોક્ટર બને ને એમાં રસ હોય અને તમે એક નેહાક્યા કાયમ આવું નેગેટિવ જ વિચારતા હોય કોઈ દિવસ સારું વિચારતા નહીં ઈ તમારી છોકરી નહીં ઈ બીજાની હે કોકની પોતાની છોડીનું સારું વિચારતા નહીં તમે અને તમે સારું વિચારીને આપો તો કઈ પણ ખરાબ તો ના વિચારો એના વિશે એ ભગવાન કોક રસ્તો બતાયા બાયડીને સમજાવવાનો યાર હવે હું કંટાળવાની વાત છે યાર હું તમને છેલ્લી વખત નું કહી દઉં કે ડોક્ટર નહીં બની શકે ને એવું તો તમે બોલતા જ નહીં તમને ખબર નહીં કે નાનેથી મોટી થઈ ને ત્યાં સુધી મેં એની વાહે જેટલી મહેનત કરી છે બાપા તું ઈ રાતે મોડા સુધી વાંચતી હોય ને તો હું રાતે ઊંઘમાંથી ઉઠીને ચા ને નાસ્તો ને એવું બધું કરાવતી હતી
આજા મોટા ડોક્ટર નહીં બની શકે. હવે આના જય પાસામાં ભાવ સમજાવવા પણ હારી. બસ આ અભણ શબ્દ જેટલી વાર તમે મને બોલો ને એટલી વાર મારા કાળજે ઘા વાગે હે ઘા. પણ તમે ને એક વાત યાદ રાખજો કે હું મારી છોકરીને એક દિવસ ડોક્ટર બનાવીને જ રહીશ. અલ્યા. અને તમારી સામે જ ગાડી ઉપર હું એને ડોક્ટરનું સિમ્બોલ લગાવી અને હું તમારી સામે જ વટ મારીશ અને હું અને મારી હું બે ફરવા જશું, તમે જોજો. લે બાપા ના બની એકે ચમ સમજાતું નથી તને. બનાવવાની છે મારે. શું ઉદાસ બેઠી મમ્મી? આ તો બાપા જો ને શું થયું? શું કીધું એમને? શું થાય કાંઈ તારા વિશે નેગેટિવ જ વાતો કરતા હોય. હું ઈચ્છું કે હે ને તાર હારા ટકા હે ને તો તું ડોક્ટર બને અને આપણા પરિવારનું નામ રોશન કરે. પણ ઈ રે ને ઈ એવું કે ઈ ડોક્ટર નહીં બને એવું કે હે. હા તો પણ મારા પપ્પા સાચું તો કે હે હું ડોક્ટર ના જ બની શકું ને. ચમ તું ડોક્ટર નહીં બને? તું એ તાર બાપાને જેમ નેગેટિવ બોલવા માંડી હું. એવું નહીં, ડોક્ટર બનવા માટે સાયન્સ લેવું પડે અને મેં તો કોમર્સ કર્યું હે. સાયન્સ લેવું જરૂરી હે ડોક્ટર બનવા માટે? હાસ તો હું તો આખા ગામમાં કહેતી ફરી કે મારી માની ડોક્ટર બનશે. હવે તો મારી આબરૂનો ફાલું તો થઈ જશે. આ તો હું તને શું સમજાય કરતો તો જાણે તો ફોન લઈને બેહતા હું તને ઈ જ કહેતો તો કે ડોક્ટર ના બની કે અભણ પણ સમજે કોણ? મને શી ખબર પડે આવું કેવું હોય? સમજાતો તો હા પરથી ચમ નથી તું ડોક્ટર બનાવી લે. હેલો અલા લિસ્ટ અને કાલ દુકાનેથી તમે ઘરે આવો ને એટલે આ બધી વસ્તુ લેતા આવજો અને પાછા ભૂલતા નહીં ને તો તમારું તો ઠેકાણું નહીં. લિસ્ટ અહીંયાને પડ્યું હોય અને ઘરે હેડતા થઈ જાવ અને પાછું પાછું તો તમે ભૂલી જાવ ને એટલે મારા પાસે બજારનો તક્કો ખાવાનો રે પાછો. હા તે તું બજારમાં આવે જ છે. હું ચાણે બજાર આવું હું ચાણે. હવે 3 દાડા મોર તું જલપાડી 2 થેલા લઈને હા ઉપાડતા હતા. શું કરવા આવ્યા હતા બજારમાં? ઈ તો હા જલ પણ સાડી બદલાવાની હતી એટલે આયા હતા. તો એના 2 દાડા મોરે તું જલપાડી હતા બજારમાં. ઈ લેવાની હતી એટલે. અને ના 2 દાડા આગલા ઈ જોવા આયા હતા. જોયા વગર તો કેવી રીતે ખબર પડે કે સાડી તમે એક દાડો જોવા આવો છો, બીજા દાડે લેવા આવો છો, ત્રીજા દાડે તમે બદલાવા આવો છો. આખો દાડો બજારમાં જ રખડો તો આ લિસ્ટ મને વરગાડવાનું. મારે બજારમાં હું ઉપાડી નહીં લાવવાનું. પણ તમે તો બાઇકમાં આવો અમે હેડતા આવીએ તો ચીતા બધું ઉચકી લાવવાનું. હેડતા હો આથી તો મંદિર સુધી તો રિક્ષામાં આવો છો. તાણ તો આખા બજારમાં કેટલું વજન લઈને ફરવાનું નહીં વાત કરે. તમારે આખા દાડો બજારમાં રખડતા હો છે, ઘરે કોઈ તમને કેનારું નહીં. ચાઈ અમે કોઈ દિવસ બજાર નહીં આવતા. આમ આ બી હાલ તો દાખલો આપ્યો. ઈ તો ઈને સાડી લેવી હતી એટલે અમારે ઈને ના પડાય કે હું હંગાત નહીં આવું એવું. ત્રણ દાન એક જ હાડી લેવા ત્રણ દાન હજી ઠેકાણું તો પાડ્યું નહીં. હજી તો પાછી આલી ના આવ્યો એટલે હવે કઈક નવો સ્ટોક આવશે એટલે પાછા ત્રણ વખત. હા તો એમને એવું જ કીધું હે કે નવો માલ આવે ને એટલે આવજો તમ તાર. હવે મારા બાપ તમારો તો ત્રાસ છે. તમારા જેવા બૈરાઓના લીધે વેપારીઓ ટૂંપા ખાશે કોક દાડો. અલા એવું નહીં પણ નવી સાડીઓ આવે તાણે લેવાનું હોય ને પછી ઓલી જૂની ફેશન જતી રહેલી તો સાડી પછી લઈને શું કરવા આવ્યા હતા? ગમી નથી તો અલા પણ તો પાસા એ તો એમને એવું થાય કે આ લીધા વગર અત્યારે આટલો બધા ત્રણ દાડે હેરાન કરે ને લીધા વગર પાસા જતા રહે. મને આ બધું હું જાણે અમદાવાદ માલ ખરીદી કરવા જાઉં ત્યાં વેપારીઓ બધા મારી હંગાત ચમ નહીં બોલતા નહીં. હવે મને ખબર પડે તું જઈને આવો બધા ત્રાસ હાલતી હશે બધા વેપારીઓને. એવું નહીં કરતી હવે. આ તો આ ઈ જ કર્યું ને તે. પણ જૂનો માલ પડ્યો તો આ રહ્યો ઈ તો લઈને શું કરવા આવ્યા હતા? પણ કહું છું એટલે હે ને હેરાન ના કરે ને આપણને એમ થાય કે એડો લઈ જવી પછી પાછું બદલાવા નવો માલ આવે ને એટલે પાછું આપણે નવો લઈ લેશું. કરવા અહીંયા આયા તા ઘરે એમ કહું છું. જાણે હવે હે ને એમને કીધું જ છે અમને કે નવો માલ આવે ને એટલે આવજો. એટલે અમે નવો માલ આવશે ને એટલે જશું પાછા. મારે ના પાડી દેવી પડશે બધાને. ક્યાં હે ને આ બે બૈરા આવે ને તો તમારે ના જ પાડી દેવાની બજારમાં. આ બાજુવાળા મને કહેતા હતા મને કે તમે ચોઈસ સારી હે ને તો કે મારે હંગાત આવજો. તાંબુરો ચોઈસ સારી જઈને લઈને પાછા આવો અને પાછા કે પાછું લેવો અને પાછા કે ચોઈસ સારી. પણ હવે મારી એમને ના પાડ્યું કે હું તમારા હંગાત નહીં આવું. મોટી મોટી ફઈ થાય ગામ ફઈ આખા ગામ હંગાત ફરવા જવાનું લિસ્ટ મારી જોડે મંગાવરાવવાનું. પણ તમારી વસ્તુ લાવવામાં શું વાંધો હે તમને? પણ હું આખો દાડો દુકાને હોય દુકાન વધારે હું પેલા દુકાને પહોંચું દુકાન બંધ થઈ ગઈ હતો. તમારે કાંઈ બાના જ હોય આવા દુકાન બંધ થઈ ગયો આ બાના નહીં મારા બાપ. હવે ફોન કરી ના કહેવાય ભાઈને. આટલું મોટું ફોન લિસ્ટ ફોન થી આપો પાછું હું લઈને આવીશ તો તું કે આ પોપટનો ગોળ ચમ લાયા મોરનો ગોળ લાવવાનો. આ તો પણ આપણે ખાઈએ તો તમને ખબર પડે ને કયો ગોળ હારો હે. પછી કે સાહેબ તો કાઠો પથરા જેવો હે. તારા બધા તારે છે ને મારી જોડે તાપા કરાવડાવવા. તારે બધું મહારાણી થઈને આખા બજારમાં ફરવું હોય. તમારે જ લાવવાનું બધું લિસ્ટ હું તમને જ કરીને આપીશ. હું કઈ લેવા નહીં જવાની બજાર. મોળતી છે હવે બજારમાં એમને દેખાતી નહીં. બજારમાં દેખાતી નથી. વસ્તુ લેવાનું હોય તો જવું જ પડે ને અને તમારે લેવાનું હવે હોય ને ટાપા લેતા અમે તમારા ટાપા કરવા જન્મ્યા હોય ને એવું લાગે. એટલે લાવવું જ પડે ને તાર ઘરની વસ્તુ હોશિયારી મારે. તો લેતા આવજો કીધું હે ને ભૂલતા નહીં અને કહી દઉં તમે. જા ને બાપા લેતો આવીશ જોઈ નાખીશ. હા બોલ. કાલ છોકરો જોવાનો હે? અરે વાહ કની જોડે વાત કરે? મારા બેન જલપાન કાલ છોકરો જોવાનો. અરે વાહ કર વાત કરતો તો. સરકારી નોકરી પૂછ્યું છે એમ ને તો આ બરોબર તો વાંધો નહીં. અને એમને એવું પૂછી જોતું ને કે ગામડે છે કે સિટીમાં છે. સિટીમાં હે ને તો બરોબર નહીં તો તારા આખી જિંદગી ગામડે શું રહેવાનું વાતું કરે આવી? અલા પણ એ ગામડે નોકરી હોય બરોબર સરકારી તો શું કરવાની? ગામડે રહેવાનું આખી જિંદગી બચારીને વાત કરે છે. ગામડે હોય તો ના પાડવાની સિટીમાં હોય તો બરોબર છે.
અને જમીન 20 વીઘા હે તો વાંધો નહીં, તો પૂછવાનું નહીં આવતું. અને સિટીમાં ફ્લેટ હે કે બંગલો? બંગલો હે ને તો વાંધો નહીં. અલે માણાનો સ્વભાવ હારો હોવો જોઈએ. તું શું સલાહ આલે તારી બુનને? અલા પણ કેવું તો પડે ને તાણે. ફ્લેટમાં કુડ રે વાત કરે હે, બંગલામાં રેલા હોય ને વાત કરે ને, બરોબર જ છે. બંગલો જ છે ને, બરોબર તો વાંધો નહીં હેડો. અને ગાડી છે તો વાંધો નહીં હેડો, ગાડી હોય તો. અલી તું બા કોકના ઘર બનતા પહેલા તો બગાડી નાખીશ તું. અલા ગાડીનું તો મારે પૂછવું જ પડે ને, શું પાડોશી ગાડી લઈને જવાનું નકરા બડી? આજ તો પહેલા ગાડીનું પૂછવાનું, ને તો ગમે ત્યાં જવું હશે ને તારે તો કોકની હોશિયાર કરવી. સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી ને હારી જાય માણસની. સ્વભાવથી કઈ ના નીકળે, પૈસો પહેલા જોવે. પૈસો પહેલા જો, પૈસો તો આજ છે ને કાલ ના હોય. હવે તમે વચ્ચે બંધ થાઓ ને, નકરા બોલ કરો હો. આવી સલાહ આલે પોતાની બેન ગીત હોય કે આ જે ગાડી હોય ને તો આ ને તને જો અમારે આપણે એવું થાય કે ફરવા જવું એટલે શું આપણે કોકની કોઈ આપે આપણને 2 દાડા કઈ ગાડી ના આપે, તો એવું હોય ને બરોબર છે. હાસ તો તાણે આ તો તાર બનેવીને કઈ ખબર ના પડે, એ તો કે થઈ જાય કશું ના થઈ તું જાય. ફોન મૂકી દે છોડીને તું જિંદગી બગાડી નાખી સામાનામાં. હવે તમે સાનામાના બેહો ને હું સાચી સલાહ આપું. માર બોનનો મન આંબુરો આના કરતા તો આવી બુન હોય ને એના કરતા તો દુશ્મન હારા. એટલે માર બોનનો મન જીવ ના બરે બચારીને. આવો જીવ બારે હે તાણે શું તાર જીજાજી ભલે બોલતા તને, હજી તું નાની હું ને એટલે તને ખબર ના પડે કે હે ને કે સ્વભાવ નહીં પણ પૈસો મહત્વનો છે. અલી તાણે બહાર જઈએ ને તો સ્વભાવ ગમે એટલા સારા હોય ને, પૈસાના તમને કોઈ નહીં બોલાવે એવું હોય. હા તો તાણે એ જલપા તું ફોન મૂકી દે. હારે આવી નવી સલાહ ના આલીશ, તું તારી બુન હે દુશ્મન નહીં આ તો તારી. મારી બોન હે એટલે જ હું એને સલાહ આપું છું કે દુનિયામાં શું ચાલે છે એમ. પૈસો શું ચાલે પહેલા, છે? પૈસો પહેલા. અરે તને હું કઈ નહીં લાવ્યો તો આપણી ચર્ચા હતું કઈ. પણ એ તો આપણે જો નતું પણ થઈ ગયું, આ તો ના થાય તો એ તો નસીબમાં હોય તો થઈ જાય ને, હોય ને તો જતું રે. નકરા તમને ઈ નાની હે ને એટલે હજી ના સમજે ના પડે, માર સલાહ તો આપવી પડે ને. તાંબુરો આવી નવી સલાહ આલે બન્યા પહેલા તો ઘર તોડી નાખીશ તું કોકના. કશું ના તૂટે, કેવું તો પડે જ ને તંબુરો. બચારાને. ઈને ના ખબર પડે એટલે આપણે નહીં કહેવાનું વાત કરે. સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી ની હારી જાય માણસની. કશું ના નીકળે. સ્વભાવને કોણ જોઈને બેહી રહે વાત કરે? પતિ પત્ની ખુશ રહેવા જોઈએ, કોકની આપણે શું લેવા દેવા છે? તાણે પૈસા પહેલા. હું તો કહું ને કે પૈસા પહેલા, પૈસા હોય તો જ બધું થાય, નહીં તો કઈ ના થાય. તું જોઈ લેજે, આવી નવી સલાહ આલીશ ને તો તારી બુનને શું હાલ થાય ને મને કહેજે પછી. કશું ના થાય, તમે જોઈ લેજો કે પૈસા વાળો પોતે તો કેટલી ખુશ રહે મારી બેન. તાંબુરો ખુશ રહેશે. અને તમારે હું તમને કહું દર વખતે કે તમારે વચ્ચે નહીં બોલવાનું, તોય તમારે વચ્ચે બોલવા જોવે જ છે. આવી નવી સલાહ હાલતી તો ભાઈ બોલવું જ પડે ને તાણે. નકરા પૈસાના પૂજારી હો. હવે પછી વચ્ચે બોલતા નહીં, હું આઈને સાચી સલાહ આપું. તમારે છે વચ્ચે જોઈ બોલવાની લેજો જરૂર તાણે છે. તમારું શું થાય. હા તો જોઈ લેજો તમે તાણે. વચ્ચે ને વચ્ચે બોલ. સારું લે આ તે મંગાઈ દી વસ્તુ. શેમ અમુક 10 બેઠી? કઈ નહીં. શેમ કઈ નહીં એટલે કંઈક તો થયું જશે. મારી મમ્મી કઈ બોલે તો પછી મારા બોર્ડનો સંબંધ તૂટી ગયો. શું થયું? કઈ નહીં, જમીન 2 જણા હે ને ફરવા ગયા હતા બરોબર. હા. તો હોટલમાં જમવા ગયા ને તે કે તને ચમચીથી ખાતા નહીં આવડતું, તને તો પાણી પીતા નહીં આવડતું, એવું બધું વાંક કાટ કરતા હતા. અને કે તું તો દેશી બોલે હે, તો કે તને કહેતો તો કે તને તો કપડાય પહેરતા નહીં હારા આવડતા, કલર એ ચોઈસ કરતા નહીં આવડતું. હું તને કહેતો તો કે પૈસા નહીં સ્વભાવ જોવાનો હોય. હા હવે ભોગવો, હવે પરિણામ ભોગવો. ખબર જ પડતી નહીં. હું તને કે કરું છું કે માણસનો સ્વભાવ સારો હોય ને તો પૈસા તો આજ છે ને કાલ ના હોય, કાલ ના હોય ને આજ હોય. પણ તાણ તો હારું બોલતા હતા, અમે હારું રાખશું તંબુરો એવું હતું કહેતા હતા. એ રહ્યા. નકરા પૈસા પાછળ ભૂખી થતી નકરી. પૈસા જોજે, જમીન જોજે, બંગલા જોજે, ગાડી જોજે, આવું બધું જોઈ જોઈને તે બચારીને આખી જિંદગીનું હવે એક ટીલું લાગી ગયું એના ઉપર કે એનો સંબંધ તૂટેલો છે. પણ મને એમ કે બચારી પૈસા હોય તો કોઈ દિવસ પણ કોક કહેતું હોય ને તો સાંભળવું જોઈએ. નકરું બોલ કરે હે. આપણા મનકીને જિંદગીમાં કોઈ દિવસ ઓલું ના થાય, બિચારીને દુઃખ ના શું પડે. તંબુરો આ પૈસા દુઃખ હોય પડ્યું? તો હવે કોણ જશે એની જોડે? તારે તો હુઈ જવું છે. એને બચારીને હવે ઊંઘે નહીં આવે કે સંબંધ તૂટી ગયો. અમને હવે ગમે ત્યાં જોવા જશે ને, ગમે તે જોવા આવશે ને તો એને પૂછશે કે આગળનો સંબંધ ચમ તૂટ્યો તોય કહેજો તાણે કે પૈસા જોઈને સંબંધ કર્યો તો ને એટલે પછી તૂટ્યો. તાણ તો હારો સ્વભાવ તો હારું બોલતા હતા એ રહ્યા. તંબુરો હારું બોલતા હતા. નકરું જો જ કરવા નકરા પૈસા શું હે ને આ હે ને તે હે ને. સ્વભાવ સૌથી વધુ મહત્વનો હે જીવનમાં. સ્વભાવ સારો હોય ને તો આખું જીવન એનું શાંતિથી ગુજરી જાય. સાચી વાત છે. હવે આ વખતે જોવા જવાનું થાય ને એટલે પેલા સ્વભાવનું જોશું એમ. પૈસો નહીં હોય ને તો ચાલશે પણ સ્વભાવ સારો હોય ને એવો ગોતશું. આ તો આ વસ્તુ પહેલા નથી સમજણ પડતી. હવે તમે તમારા ધ્યાનમાં છોકરો હોય ને તો સારું, તો તમે જોજો પાછા. લોહી પી જઈ નકરી છોડીની જિંદગી બરબાદ કરવા બેઠી. આ તો સારું હે સંબંધ થયો ને તૂટી ગયો હે. હમણાં તો પૈણી પછી આવ્યો જ ને પાછી તો કોઈ તમારો આગલો ભાઈ ના થાત તમારો એનો હગો. નકરી વાતું કરો. ચારના મેચ જોવો તમે પડો. લા મારા સિરિયલ નો ટાઈમ થયો, મારે સિરિયલ જોવી છે. મારે મેચ આવે તાણે જ તારે સિરિયલ નો ટાઈમ થાય. પણ સિરિયલ નો ટાઈમ જ આવે ને તાણે સિરિયલ તો વાત વાચરી મારે ના મેચ જોવાની લોહી ના પીસ તું. ને મારે હે ને સિરિયલ જોવી છે. તમને કીધું તારા મોબાઈલ માં ઓનલાઈન આવે જોઈ લે. મોબાઈલ માં નહીં મજા આવતી શું મજા નહીં આવતી. તાણે
મેચ જોવાની હોય તાણે લોહી પીવાઈ જાય નકરી. આમાં મેચમાં શું શીખવાનું છે આને શું શીખવાનું એટલે? જાણે આ એક દડા પાછળ 11 જણા દોડતા હોય શું શીખવાનું એમાં લો તો તારી સિરિયલમાં શું શીખવાનું આવે છે? મારા સિરિયલમાં તો ઘણું બધું શીખવાનું આવે શું તાંબુરો શીખવાનું આવે છે? પરિવારમાં કઈ રીતે કની જોડે રહેવું અને ચેવતા વ્યવહાર કરવો કના જોડે ચેવતા બોલવું ઘણું બધું અને નવી નવી ફેશન આવે કપડાની બધું જોવા મળે બધું શીખવા મળે જાણે. તારી સિરિયલ છે ને મને એક દાડો મારો જીવ લેશે. અને તમે સિરિયલ જોવાનું ચાલુ કરો તો કંઈક શીખો તમે હારું હારું. આ મેચમાં શું શીખવાનું છે પછી હું સિરિયલ જોવાનું ચાલુ કરીશ ને પછી તું કઈ બીજું આડો અવળું બોલતી નહીં, યાદ રાખજે. નહીં બોલું પેલા ચાલુ તો કરો જેટલું બધું શીખશો તમે જોજો તા લે લે તો તારી જો સિરિયલ હવે જો બોલી છે ને કઈ તો તારી વાત છે. હું તાર પરીક્ષા હતી તો એનું રિઝલ્ટ શું આવ્યું? મમ્મી નો પાસ. નપાસ નપાસ નપાસ. આ સોડી નપાસ થઈ તો સમજ્યા પણ તમે ચમ આવા ગાંડા કાઢો હો? ઈ તને નહીં સમજાય. પારુલ હું તને એક વાત કહું. કહો. કાલ રાતે હું 3 વાગે પેશાબ કરવા ઉઠ્યો તો કે નહીં, હા એવી રીતે રોજ રાતે હું 3 વાગે ઉઠું છું અને મને 3 દાડાથી એક વસ્તુ નોટિસ કરી મેં કે આપણા પાડોશી છે ને એના ઘરે રાતે 3 વાગે એક ગાડી બ્લેક કલરની આવે ઝૂબ કરતી આઈને ઊભી રહી જાય. કેવી રીતે? ઝૂબ કરતી શોર્ટ બ્રેક મારે એમાંથી દરવાજો ખુલે એવી રીતે અવાજ કરે અને એમાંથી એક માણસ ઉતરે અને આપણા પાડોશીના ઘરમાં જાય છે અને પાડોશીના ઘરમાંથી પાડોશી અને પાડોશણ રાતે 3 વાગે એ ગાડી બેહીને ચેક જાય રોજ. હા તો તમારે શું હે પણ તો એવી જ રીતે 3 દાડે હું આપણા સામેવાળા પાડોશીને નોટિસ કરી રહ્યો છું કે છેલ્લા 3 દાડે એ રોજ કાં તો નવો મોબાઈલ લાવ્યા હોય, કાં તો કપડાં લાવ્યા હોય, કાં તો બાઇક બદલે છે, કાં તો જૂની ગાડી વેચી નવી ગાડી લાવે છે. તો મને નક્કી વેમ પડે છે કે કંઈક નક્કી 2 નંબરનો ધંધો કરે તો જ આવા ખર્ચા કરીએ કે. તમે ચાની પંચાયત કરવાનું ચાલુ કરી દીધી? તને નહીં સમજાય બકા આ બધું. ઓહો નવા કપડા પહેરીને ચા ઉપડે? ચાલ નહીં આજથી હે ને હું રોજ ઘરમાં જ નવા કપડાં પહેરીશ. ચમ અને ચા ખુશીમાં? તને નહીં સમજાય બકા. પારુલ તને ખબર હે આજ તો હું રસ્તામાં એક લાઈવ એક્સિડન્ટ જોઈને આવ્યો. ના હોય. હા એક ગાડી છે ને ટ્રક ફોની સ્પીડ આવતી હતી, ડ્રાઈવર ફૂલ પીધેલો અને ગીતો વાગે અંદર ડ્રાઈવરની કેબિનમાં અને એક બાજુથી કાર આવે ઝૂઝ કરીને ફોન ચાલીની સ્પીડમાં અને એવામાં રસ્તો એક જણો ક્રોસ કરતો હતો અને એનું ધ્યાન નહોતું રસ્તા ઉપર. એ એની પત્નીની યાદમાં ખોવાયેલો હતો અને પછી ગાડીઓ ભટકાણી ઢીસ 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 કરીને અને પછી માણસ રહ્યો ને 50 ફૂટ ઊંચો ઉડ્યો ઢીચિંગ 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 કરીને આગળ 50 ફૂટ આ ગજન પડ્યો અને તોય માણસ બચી ગયો. બોલ. ના હોય એવું થોડું થતું હોય પડો. હા એની તને ખબર નહીં એની બૈરી રે ને ઘરે ભગવાન જોડે એની પ્રાર્થના કરતી હતી. એવું થોડું હોય. હા હોય તને નહીં સમજાય બધી વસ્તુ. હિમો તાર પપ્પા હે ને 4-5 દિવસથી કંઈક અલગ અલગ નહીં લાગતા? ચમ ઈ રહે ને પહેલા તો કોઈની વાત નહોતા કરતા અને હવે તો હે ને આખા ગામની પંચાયત કરે છે. બોલ. અને રાતે 3 વાગે ઉઠીને આ પાડોશીની જાસૂસી કરે છે અને આ બાજુવાળાને તો 3 દાડે હીરે ધ્યાન રાખે કે હીરે શું કરે શું નહીં કરતા અને હે ને હીરે બોલે ને તો કંઈક અજીબ અજીબ જ બોલે છે. બોલ. અને મને તો એવું જ લાગે કે નક્કી આમને કંઈક વર્ગ્યું લાગે છે. અલી એમને કશું નહીં વળગ્યું તો આ તે હે ને એમને સિરિયલ જોવાનું કીધું હે ને આ બધું ઈમાન શીખ્યા હેર્યા. પારુલ એ પારુલ ઉઠ બકા 7 વાગી જાય. જો તું જલ્દી મને ચા બનાવી દે એટલે હું ચા પીને મેહાણા ભેગો થઉં. મારા 8 વાગે મેહાણા પહોંચવાનું બકા. હું તમને એક વાત કહું. હા બોલ ને. જાની હું આ ઘરમાં પરણીને આવીને તારની મને કોઈ દિવસ કોઈ હકે હોવા જ નહીં દીધી ને. કાં તો હે ને તમારે બહાર જવાનું હોય કાં તો બીજાને બહાર જવાનું હોય. આના કરતા મારા બાપાને ઘરે હું શાંતિથી સૂતી હતી. હું ને મારી મમ્મી બે 8 વાગ્યા સુધી હુઈ રહી ને તોય મારા પપ્પા મને કોઈ દિવસ ના ઉઠાડે. અને હે ને એમને ચેક બહાર જવાનું હોય ને તો એ જાતે ચા બનાવીને પીને જતા રહે બચારા. એટલે તારો મતલબ છે કે મારે જાતે ચા બનાવવાની એમ? હવે શું હવે બનાવીને પી લો જો ને મોડો આવું શું કરો હો? અલા યાર લોહી પી જાય તું તો યાર. ભાવેશ તમે મહેસાણા જવાના હો ને તો મને લેતા જજો. હું કહેવા તમે જ્યાં સુધી તમારી મીટિંગમાં જાઓ ને ત્યાં સુધી હું ડીમાર્ટમાં જઈ શોપિંગ કરી લઈશ અને પછી તમારી મીટિંગ પૂરી થાય ને એટલે આપણે 2 જણા પિક્ચર જોઈને પછી પાછા આવશું. જંબુનો પિક્ચર જોવા જવાનું મારા જોડે એવો કઈ ટાઈમ નહીં. મારા મીટિંગમાં જવાનું હોય. જો જોયું ને તમે હે ને મને ખબર જ હતી કે આવું કરશો. તમે આવું કરો ને તાણ મારા પપ્પાની મને બહુ યાદ આવે. મારા મમ્મીને લગ્નને આટલા વર્ષ થયા ને તો હે ને મારા પપ્પા આજની તારીખમાં મારા મમ્મી લીધા વગર ઘરની બહાર પગ નહીં મૂકતા. તારા પપ્પા જે કરતા હોય મારે શું લેવા દેવા હંગાત. હું તમને નહીં લઈ જાઉં તો પાકું છે. વાંચારી મારે છે જવાનું કર. ચાય જાતે બનાવવાનું બધું મારે જાતે કરવાનું. મને ના લઈ જાય તો કઈ નહીં પણ તમે હે ને વર્તા મહેસાણાથી આવો ને એટલે ને ફ્રૂટ લેતા આવજો. ચમ ઘરમાં કોઈ માદું હોય? ના આવે કેમ અમારે ફ્રૂટ ના ખાવું હોય? વાત કરે ફ્રૂટ ખાવા હતું તેને માદું થવું જરૂરી છે? અને મારા પપ્પાને ઘરે જઈને જો આખું ફ્રીજ ભરેલું હોય ફ્રૂટનું. કોઈ દિવસ એને ફ્રૂટ ખૂટવા ના દે ઘરમાં. આજે તારા બાપા તો પૈસા વાળા છે ગમે તને ખાય. જોર આવે. સારું તમે આમ ખાવાનું બનાવો આમ ટેસ્ટી ખાવાનું બનાવતા નહીં આવડતું તમને? કેમ શું થયું? આજે તાર હાજે ખાવાનું બનાવે ને આમ મોઢામાં જાય એવું નહીં.
હવે તમારા જ બધા નખરા છે. તંબુરો નખરા હે. તમે મારા પપ્પાને જોઈ લો. શું જોયે તાર બાપામાં? માર મમ્મી જેવું બનાવે જે બનાવે ને એ બડી લિજ્જત થી બોલ્યા વગર ખાઈ લે છે બિચારા. એટલે મારે તમે જે બનાવે ખાઈ લેવો ને. હાસ તો વળી તંબુરો નખરા. હારું ખાવાનું બનાવતા શીખતા નહીં. મારા પપ્પા આમ કરે, મારા પપ્પા આમ કરે. ભાવેશ હમણાંથી મને કમરમાં બહુ દુખાવો રહે. હા તો કઈ વાંધો નહીં, આપણે કાલ દવાખાને જઈ આવશું. હવે હું એવું નહીં કહેતી તમને, તો પછી શું કહેતું? હું તમને એવું કહું કે આપણે કચરા પોતા વાળી એક કામ વાળી બંધાઈ દીધી હોય તો જેવું રે. આ કમરનો દુખાવો રહ્યો ને 2 દાડાનો છે. 2 દાડા દવા લો એટલે મટી જાય ને, કાં તો પછી 2-4 દાડા આરામ કરી લેવાનો. એના માટે કે પૈસા ખર્ચવાની જરૂર નહીં. જો જોઈ ને તમને મારી તકલીફો તો દેખાતી જ નહીં. નકરું પૈસા પૈસા જ કરતા હોય જાણે હોય તાણે. આ મારા પપ્પાના ઘરે જઈને જો, મારા પપ્પાએ આખા ઘરના બધા કામ બંધાઈ દીધેલા છે. મારા ભાભીને હરી ભાગીને 2 કટકાય ના કરે ને એવું કરી નાખ્યું એમને. અને તમે મને રાણી જેમ રાખવાની તો દૂર નોકરાણી બનાવીને રાખી દીધી છે. ચમ એસી કેમ બંધ કરી દીધું? હવે ચાનું ચાલુ 2 કલાકનું. રૂમ તો ઠંડો થઈ ગયો. હવે શું કામ એસી નું? હે ભગવાન, શી ખબર આ માણસમાં મારા બાપાએ શું જોયું કે આ કંજુ સંગત મારા લગ્ન કરાવી દીધા. ખબર નહીં આમને એસી ચાલુ રાખવામાં શું પ્રોબ્લેમ થાય છે. આ મારા બાપાએ શી ખબર. હા મારા બાપ એ બંધ થઈ જા. હવે જે વાત કરી એમાં મારા બાપા સાની મની હુઈ જવાનું કરને. અને જો ના પહોંચતું હોય ને ઘરમાં રહેવાનું તો કાલ સવારે વહેલા હાર તૈયાર થઈ જજે. એટલે ટિકિટ લઈને તને બસમાં બેહીને રવાના કરી દઉં. જો જોઈ ને આની જગ્યાએ જો મારા પપ્પા હોત ને તો મારી મમ્મીને સ્પેશિયલ ગાડી લઈને મૂકવા જતી રહી. તમે મારા બાપાના કોલે તો ના જાઓ. મારા બાપ બધી વાત